સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ સુરતના આગેવાનો અને સાધુ સંતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। હાથમાં પોસ્ટરો લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો। વીએચપી દ્વારા પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધ સામે કડક વાંધો વ્યક્ત કરી સનાતન સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવાનો આક્ષેપ કર્યો છે। સંબંધિત નેતાઓની સાંસદ તરીકેની સત્યતા રદ કરવાની અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાધુ સંતો 31 જુલાઈ સંબોધીને ના દિવસે પત્ર જિલ્લા કલેક્ટર મારફતે ભારતના લોકશાહી મંદિરની આગળ હિન્દુ સમાજના ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનના મંદિરના અંદર જે ઘટિત ઘટના બની એને લઈને જે દેખાવ બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ દ્વારા જે કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી પણ ઉપસ્થિત હતા, વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા અને અયોધ્યાના સાંસદ પણ ત્યાં ઉપસ્થિત હતા। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ત્યાં ઉપસ્થિત હતા અને જે પ્રમાણે ત્યાં કૃત્ય કરવામાં આવ્યું છે, સનાતન ધર્મને બદનામ કરવાનું જે કૃત્ય ત્યાં કર્યું છે, રામ મંદિરની અંદર જે ચોરીનો મામલો હતો એ મામલા માટે તુરંત ઉત્તર સરકારે સીટની રચના કરીને 8 લોકોની ધરપકડ કરીને આર્થિક રીતે જે કંઈ ચોરી થઈ હતી એને ડિટેક્ટ કરવામાં આવી। આ સંપૂર્ણ ઘટનાક્રમની અંદર ભારતના સાધુ સંતોનો કોઈ રોલ નહોતો। આ અમારા સાધુ સંતો પૂજનીય સંતો છે। 8 લોકોમાંથી એક પણ એવી વ્યક્તિ નથી કે સાધુ સંત સાથે સંકળાયેલી હોય અને સંસદ ભવન આગળ જે કૃત્ય કરવામાં આવ્યું છે, સાધુ સંતોને જે બદનામ કરવાનું કૃત્ય છે, આજે સમગ્ર ભારતની અંદર સાધુ સંતોના માર્ગદર્શન નીચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ અલગ સ્થળો પર આને વખોડવા માટે અને કડકમાં કડક સજા થાય। પપ્પુ યાદવનું સાંસદ સભ્ય રદ થાય, ખડગેજીનું રાજ્યસભાનું સભ્યપદ રદ થાય, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પણ સભ્યપદ રદ થાય। આ તમામ માંગણીઓ સાથે આજે સાધુ સંતોના માર્ગદર્શન નીચે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર સુપ્રત કરવા જઈ રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી છે કે એમની ઉપર સનાતન ધર્મને બદનામ કરવાનું, સાધુ સંતોને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એની માટે તાત્કાલિક એની ઉપર એફઆઈઆર દાખલ થાય અને કાનૂની કાર્યવાહી ચાલુ થાય। શાસ્ત્રી હરિવંશ રાજગુરુ શ્રી રઘુવીરધામ આશ્રમ કોસમાડી સુરત। આજે સુરત કલેક્ટર કેમ રજૂઆત સુરત કલેક્ટર સાહેબને રજૂઆત કરવા સાધુ સમાજ, સંપૂર્ણ સુરત સાધુ સમાજ, તાપ્તી વિરક્ત સાધુ સમાજના દરેક સંતો અહીંયા ઉપસ્થિત થયા છે। કારણ કે સંસદ ભવનમાં જે પપ્પુ યાદવ તથા બીજા વિપક્ષના ઘણા સાંસદો દ્વારા સનાતનનો સાધુ વેશ ધારણ કરી સનાતનનો જે અપમાન કરવામાં આવ્યું, સાધુ સંતોનો વેશ ધારણ કરી જે દાન પાત્રમાં દાન આપે એ દાનની ચોરીનું જે કુકર્મ પપ્પુ યાદવ જેવા અધર્મીઓએ કર્યું છે, આ કેવલ સંતોનું અપમાન નહીં અપિતું આખા સનાતનનું અપમાન છે, સંતોના ત્યાગ, સંતોની તપસ્યાનું અપમાન છે અને સંતોનું અપમાન એ સંપૂર્ણ સનાતનનું અપમાન છે। માટે આવા વિધર્મીઓને, આવા ક્રૂર અધર્મીઓને યોગ્ય એની સજા મળવી જોઈએ, એમનું પદ રદ થવું જોઈએ। એ માટે અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે પધાર્યા છે? कविता दुबे, विश्व हिंदू परिषद कार्यकर्ता हूँ मैं। हमारा आज का जो निवेदन है, लगातार सनातन धर्म पे विधर्मियों द्वारा और जो जयचंद हमारे देश में बैठे तो राजनीतिक सत्ता में है, परंतु जिस प्रकार से अपमान कर रहे हैं, अगर हम उनकी तुलना कश्मीरी आतंकियों से करें तब भी कम है। जो भी पप्पू यादव ने दिल्ली राजधानी संसद भवन के परिसर में किया है, उसको सनातन धर्म अवलंबी कभी भी क्षमा नहीं कर सकते। वह उनकी जो दुष्टता है वह अक्षम्य है। हम पूरे हिंदू समाज के लोग, कार्यकर्ता, दुर्गा शक्ति, मातृ शक्ति और हमारे जो सनातन हिंदू भाई हैं, सब मांग करते हैं कि भारत सरकार ऐसे कोई नियम बनाए कि कोई भी व्यक्ति धर्म विशेष के ऊपर टिप्पणी न कर सके।
जिस भारत देश में हम रहते हैं वो मूलतः हिंदू सनातन धर्मियों का देश है और इस देश में हमारे सनातन धर्म की ही मान्यता सर्वोपरि है। हम कभी भी बर्दाश्त नहीं करेंगे कि कोई भी ऐरा गैरा नत्थु खैरा जो श्री राम प्रभु के मंदिर निर्माण में कभी अपना योगदान न दिया हो, एक पैसे का दान न दिया हो, वो कभी हमें चंदा चोरी के नाम पे अपमानित करे या कभी श्री राम प्रभु के मंदिर का नाट्य रूपांतर करके और उनके फोटो प्रतिमा का अपमान करे, यह अक्षम्य है। यह हिंदू समाज नहीं सहेगा। केंद्र सरकार से निवेदन है, इनके ऊपर कठोरतम कार्रवाई के तहत धारा लगाकर इनके ऊपर केस करे, इनको उचित दंड सर्वोच्च न्यायालय भी दे। जय श्री राम।